એ જે મિક્સ થાય કોકો બીન્સ અને પાણી, એમાંથી એકદમ કડવું ડ્રિંક બને. મ્યુઝિયમની અંદર ફર્સ્ટ હેન્ડ અનુભવ થાય બધાને કોકો બીન્સ. પછી એને ડ્રાય કરવામાં આવે છે. અલાઉદ્દીનનો જીન આપણે વિચારીએ ને હાથમાં આવીને પડે એવું છે. આપણે સ્વિટ્ઝરલેન્ડ આવીએ ને એટલે સ્વિટ્ઝરલેન્ડ ચોકલેટ્સ માટે ફેમસ છે. અને સ્વિટ્ઝરલેન્ડનું જે સૌથી મોટામાં મોટી ચોકલેટ ફેક્ટરી લીન ચોકલેટ અને એનું મ્યુઝિયમ બહુ જ ફેમસ છે. અમારી ટૂરમાં આજે અમને ત્યાં લઈને આવ્યા છે. હવે અમે અંદર ચોકલેટ મ્યુઝિયમ કેવું છે એ જોવા જઈશું અને જાણીશું કે અહીં આગળ સ્વિસ ચોકલેટ જે દુનિયાભરમાં વખણાય છે કેવી રીતે બને છે, એની ક્વોલિટી કેવી છે. અને સૌથી મેઇન વાત, અહીં આગળ તમારે, મેં એવું જાણ્યું છે કે જેટલી પણ ચોકલેટ્સ બને છે, જે ચોકલેટ તમારે જેટલી ખાવી હોય એટલી ખાવા માટે મળે છે અંદર એઝ અ ટેસ્ટ બેઝ. તો ખાસ હવે આપણે અંદર જઈશું. એક્સાઇટેડ મેડમ? Yes, very. વેરી એક્સાઇટેડ. તો ચાલો સ્વિસ ચોકલેટ્સ આજે જોઈએ કેવી રીતે બને છે અને ખાઈએ પણ. આપણે ગુજરાતીમાં કહેવું હોય ને તો આ ચોકલેટનું પિયર છે અને હું ત્યાં પહોંચી ગયો છું. બહારથી જોઈએ ને તો એવું જ લાગે જાણે કોઈ મિલ્ક ચોકલેટનો બાર ગોઠવ્યો હોય. અને અહીં આગળ છોકરાઓને વારંવાર આવવું ગમે છે કારણ કે ચોકલેટ એમની પ્રિય છે. એ અહીં આગળ આવે ને તો મૂડ બની જાય. લિન્ટ, હોમ ઓફ ચોકલેટ. છેક 1845થી સ્વિટ્ઝરલેન્ડની અંદર ચોકલેટ્સ બને છે અને મળે છે. આ ચોકલેટ્સ બનાવવાની જે ફેક્ટરીઓ છે એ ધીમે ધીમે અહીં આગળ ઇવોલ્વ થઈ છે. ઝુરિચની અંદર આ ફેક્ટરી ઉપર અમે અત્યારે જ્યાં આવ્યા છીએ એ અઠવાડિયાના બધા જ દિવસ ખુલ્લી હોય છે. સવારે 10 વાગ્યાથી મ્યુઝિયમ ખુલે તે સાંજે 7 વાગ્યા સુધી. આ મ્યુઝિયમ અને ફેક્ટરી બે અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર અહીં આગળ આવેલી છે. પ્રવાસીઓ અહીં આગળ આવે તો ગ્રુપ ટિકિટ પણ લઈ શકે, ઇન્ડિવિજ્યુઅલ ટિકિટ પણ લઈ શકે. અમે અમારા ગ્રુપ સાથે ઓલરેડી આ હોલની અંદર પ્રવેશ લઈ ચૂક્યા છીએ. અમારું ગ્રુપ બહુ એક્સાઇટેડ છે આ ચોકલેટ ફેક્ટરી જોવા માટે. ગઈકાલથી જ્યારે બધાને ખબર પડી કે આપણે આજે ચોકલેટ ફેક્ટરી જવાના છીએ ત્યારથી જ અહીં આગળ આવવા માટે અમારા ગ્રુપની અંદર જેટલા પણ બાળકો હતા એ બહુ સુપર એક્સાઇટેડ હતા. મ્યુઝિયમ પર પહોંચતાની સાથે જ ટિકિટ સ્કેન કરવાની હોય છે અને મ્યુઝિયમ શરૂ થતાની સાથે જ ચોકલેટ કેવી રીતે બને એનો આખી પ્રોસેસ અહીં આગળ બતાવવામાં આવે છે, જેની અંદરથી કોકો સીડ્સ નીકળતા હોય છે અને એ કેવી રીતે કલેક્ટ કરવામાં આવે છે એની આખી મેથડ એ લોકોએ બતાડી છે. દુનિયાની કોઈ પણ ચોકલેટ બને ને તો એ આના પેટમાંથી જ નીકળતી હશે. 30 સેન્ટીમીટર લાંબા પાન હોય છે આના, જેમ આપણે કેળાના પાન હોય છે ને. આફ્રિકાની અંદર સૌથી વધારે આની ખેતી થતી હોય છે અને એકની અંદર 30 થી 60 બીજ હોય છે કોકોના. એ મેઇન બીન્સ જે છે એ મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે ચોકલેટનું. એનો ટેસ્ટ થોડો વધારે કડવો હોય છે અને પલ્પ જે છે એ બહુ સ્વીટ હોય છે. એનું ફળ તોડવામાં આવે છે એના ઝાડ ઉપરથી, તોડીને એનું ફર્મેન્ટેશન કરવામાં આવે છે
કેળાના પાન હોય એની નીચે એને ફર્મેન્ટેશન માટે મૂકવામાં આવે છે અને એકવાર ફર્મેન્ટેશન થઈ જાય પછી એ કોકો બીન્સ ને ડ્રાય કરવામાં આવે છે અને ડ્રાય કર્યા પછી દરેક બીન્સની ક્વોલિટી ચેક કરવામાં આવે અને જે સૌથી ઉચ્ચ ક્વોલિટીના બીન્સ હોય એ લીન ચોકલેટ ફેક્ટરી સુધી એને ટ્રાન્સપોર્ટ કરવાના. જે સૂકા થઈ જાય છે ને એ સૂકા ચોકલેટ બીન્સ આ રીતે અહીં આગળ રાખવામાં આવ્યા છે. ચોકલેટ મ્યુઝિયમમાં આવ્યા છે તો કેટલીક ફેક્ટ્સ એના વિશે અહીં આગળ લખેલી છે. એ વાંચીએ ને તો આપણને આશ્ચર્ય થાય કે ચોકલેટનું ઓરિજિન 5000 વર્ષ પહેલાંનું છે. એટલે મહાભારત રામાયણ કાળમાં પણ ચોકલેટ્સ આ વિશ્વની અંદર શોધાઈ ગયેલી. સેન્ટ્રલ અમેરિકાની અંદર સૌ પ્રથમ એનો ઇતિહાસ એવું કહે છે કે ચોકલેટના કોકો સીડ્સની અંદરથી એક પ્રકારનું પીણું બનાવવામાં આવતું. આ રીતે એને ઘસવામાં આવે કોકો બીન્સને પાણી સાથે એને મિક્સ કરવામાં આવે અને એના કારણે કરીને એ જે મિક્સ થાય કોકો બીન્સ અને પાણી એમાંથી એકદમ કડવું ડ્રિંક બને. એને કોકો વોટર કહેવામાં આવતું અને એ ખાસ કરીને મેક્સિકોની અંદર વર્ષો પહેલાં બનાવવામાં આવે અને બધાને પીવા માટે આપવામાં આવતું. યુરોપની અંદર જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ થઈ ને ત્યારે સેન્ટ્રલ અમેરિકામાં જે હજારો વર્ષથી ચોકલેટનું પીણું પીવામાં આવતું હતું એ ચોકલેટ બીન્સ કોકો બીન્સ અહીં આગળ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા જ્યારે બહુ આસાન બની ગઈ ત્યારે એને યુરોપની અંદર કોકો બીન્સને લાવવામાં આવ્યા અને કોકો બીન્સને એ ઔદ્યોગિક ક્રાંતિના સમયમાં આ લીન્ડ ફેક્ટરીની અંદર ચોકલેટ સ્વરૂપે બનાવવાનું શરૂ થયું. દુનિયામાં સૌથી પહેલાં જ્યારે ચોકલેટ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન શરૂ થયું અને એનું માર્કેટિંગ જે શરૂ થયું ને એમાં આ પ્રમાણે પેકિંગ શરૂમાં બજારમાં મૂકવામાં આવેલા. આ બધા જ કક્ષની અંદર જ્યારે નવી ચોકલેટ્સ બજારમાં મૂકવામાં આવી ત્યારે કેવા એના પેકેજિંગ થતા હતા એ બધા એ લોકોએ સાચવીને રાખેલા છે. અને આની અંદર ખાલી મ્યુઝિયમ છે આ લીન્ડ ચોકલેટનું, પણ અહીં આગળ બીજી બધી બ્રાન્ડ્સના પણ એ લોકોએ પેકેટ કેવી રીતે પેકેજિંગ કરવામાં આવતું એવું મૂકી રાખ્યા છે. ધીમે ધીમે વર્ષો વીત્યા અને એનું માર્કેટિંગ બહુ સ્ટ્રોંગ થયું, બનાવવાનું પણ બહુ રિફાઇન થયું અને અત્યારે આપણી પાસે જે ઉપલબ્ધ છે એના પેકેજ છેવટે અમે એવી જગ્યાએ પહોંચી ગયા છે જ્યાં પાક્કો માલ બનીને તૈયાર છે અને આપણને ચાખવા મળી રહ્યો છે. ચોકલેટનું હિસ્ટ્રી જોતા આપણે ચોકલેટના ફાઉન્ટેન સાથે ઊભા રહી ગયા છે. મુખ્ય ત્યાંથી મેઇન પાક્કો માલ મળે છે ને. થેન્ક યુ બેટા. વાહ, તો આપણે ડાર્ક ચોકલેટ ચાખી. હવે થોડી ઓછી ડાર્ક ચોકલેટ પર આવી ગયા છે. કૂલ કરવાની છે. કૂલ કરવાની સાથે આની અંદર હેડપંપ યાદ આવી ગયો. ચોકલેટનો હેડપંપ છે. વાવ. એટલે અમે તમે અહીં આગળ આપણે કોઈ પણ ચોકલેટ ગમે એટલી વાર ચાખી શકીએ, ખાઈ શકીએ. ગમે તે ચોકલેટ. વાવ. આ મિલ્ક ચોકલેટ છે, વ્હાઈટ.
આપણે એનો ટેસ્ટ કરીશું. મને જે ભાઈ છે ને સૌથી વધારે એ ડાર્ક ચોકલેટ છે. એટલે મને જે સૌથી વધારે ભાઈ છે ને એ ડાર્ક ચોકલેટ છે. એટલે હું ફરી પાછો ચોકલેટના હેડ પંપ ઉપર આવી ગયો છું ને આપણે તો ધડો જ ના હોય ને જ્યારે તમને ખરેખર આમ ચોકલેટનો પર્વત મળી જાય તો તમને ધડો હોય. સુપર. આ ચોકલેટ કેવી રીતે બનાવે એની આખી મિકેનિઝમ છે. હવે આપણે જો બનાવતા શીખી જાય તો પછી ફેક્ટરીનો કોઈ રોલ જ ના રહે ને. સૌ પ્રથમ આ રીતે મોલ્ડ એની ડાય એ ડાયમાંથી આ પ્રમાણે ચોકલેટ ત્યાં ડાયની અંદર પોર કરવામાં આવે છે. પછી એને ડ્રાય કરવામાં આવે છે. પછી એને વધારે સારી રીતે ડ્રાય કરવામાં આવે છે. અને ડ્રાય કર્યા પછી એમાંથી જે આપણે રેપર ખોલીને જોવા ટેવાયેલા છે એવી ચોકલેટ બનીને બહાર નીકળે છે. આવી રીતે. હવે બસ એ પાછી જતી રહી. ત્યાંની ત્યાં સમય ગઈ. મને એમ કે સરસ મજાના ચોસલા પડેલી ચોકલેટ કદાચ આ બાજુ નીકળે ને આપણને આપી દેતા હશે, પણ એવું છે નહીં. એવી સેમ પ્રોસેસ છે. આ બીજા આલમંડ ચોકલેટ છે, મિલ્ક આલમંડ બાર. જે હેન્ડમેડ ચોકલેટ છે, હેન્ડમેડ ચોકલેટ કેવી રીતે બને છે એનું આખી આ પ્રોસેસ અહીં આગળ બતાવવામાં આવી છે. તમારે એને ઝીલવા માટે તૈયાર રહેવાનું. આ ડાર્ક ચોકલેટ આવી. અલાઉદ્દીનનો જીન આપણે વિચારીએ ને હાથમાં આવીને પડે એવું છે. તો મને એ નહીં ખબર પડતી કે હું ચોકલેટ ખાવા માટે આ બ્લોગ ઉતારું છું કે બ્લોગ બનાવવા માટે ચોકલેટ ખાઉં છું. આવે છે બેઉમાં મજા. વાવ. મને સ્પેશિયલી ઓરેન્જ ફ્લેવર વધારે ભાવે છે. હવે યસ, ઓરેન્જ. વાવ. છેલ્લી વેનીલા છે કદાચ. વિશ્વભરમાં કયા કયા દેશોમાં આની ચોકલેટ વેચાય છે એનો એક વર્લ્ડ મેપ છે. આમ તો દુનિયાનો કોઈ ભાગ બાકી નથી કે જ્યાં ચોકલેટ્સ ના વેચાતી હોય અથવા ના ખવાતી હોય. જોતા જોતા જ બહુ ચોકલેટ્સ ખવાઈ ગઈ. ચોકલેટ મ્યુઝિયમના એવા સેક્શનમાં હું આવીને ઊભો રહી ગયો છું જ્યાં આગળ આ રીતે ચોકલેટ્સ દરેક ફ્લેવરની એક એક ટેસ્ટ કરવા માટે એ લોકો આપે છે. આગળ પણ આપણે જોઈ હેન્ડમેડ ચોકલેટ કેવી રીતે મળી ખાવા માટે. Each one is described next to it. So milk, white, hazelnut, coconut, strawberry, salted caramel. Linda, milk. And dark. Welcome. Hello. Hello. Linda, white. Here you go, Tia. Here you go, Tia. White chocolate. This is Linda hazelnut. મને એવું લાગે છે કે ખિસ્સું ભરાઈ જશે છેક સુધી પહોંચતા પહોંચતા. વાવ. કદાચ આ મારી ફેવરિટ ફ્લેવર હોઈ શકે. લિન્ડર કોકોનટ. યસ, લિન્ડર કોકોનટ. ધેન લિન્ડર strawberry and a Linder salted caramel
લિન્ડર ડબલ ચોકલેટ, અને લિન્ડર 60% કોકો. હા, કદાચ મ્યુઝિયમનું આ સૌથી મારું પ્રિયમાં પ્રિય સ્થળ કહેવામાં મને વાંધો નથી, કારણ કે અહીં આગળ ઈચ એન્ડ એવરી ચોકલેટ્સ લેવા માટે મળી, અને એક સાથે આટલી બધી ખાઈ નહીં શકાય, પણ ધીમે ધીમે એને વાગોડીશું. હવે ચોકલેટ કેવી રીતે બને છે એનું આખું લેબની અંદરનો પ્રોસેસ અહીં આગળ બતાવવામાં આવ્યો છે. આ જરા આખી ટેકનિકલ મેટર છે. હું સમજાવવા બેસીશ તો કંઈક ઊંધું સમજાવાઈ જશે, એટલે આપણે બસ આ એક ફીલ લઈએ. આગળ જે આપણે મોડેલની અંદર જોયું ને, એનું આ રિયાલિસ્ટિક પ્રોજેક્ટ છે. કે મોટા બધાની આંખોમાં એક પ્રકારે મસ્ત મજાની આમ નોટીનેસ દેખાય છે. ચોકલેટ જોવે ને એટલે બધાની આંખો રમતી થઈ જાય. જેવી ત્યાં આગળ ટિકિટ સ્કેન કરીએ ને એટલે એક ચોકલેટ આપણી ત્યાંથી નીકળે, બોલ, ચોકલેટ બોલ. એ આની અંદરથી ફરતો ફરતો છેક નીચે એને હાથમાં લીધું ગ્રાફિક્સ દ્વારા. કઈ ચોકલેટ તમારા માટે આવી છે એ બતાવડી, અને એને નાખ્યું નીચે. ત્યાંથી આપણે કલેક્ટ કરવાની. વન મોર. ત્યાંથી નીકળી. હા, નીકળી એટલે ત્યાંથી ઉપર ગઈ. બાકી બાળકો હોય કે ઉંમરલાયક, ચોકલેટ જોઈને બધાનું મન પીગળી જાય. છેવટે એમની ચોકલેટ આ રીતે ફરતા 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 છેક એન્ડ પાર્ટ ઉપર આવી ગઈ, અને આ લીધી, ડિસ્ક્લોઝ કરી કે તમને કઈ ચોકલેટ મળશે. ઓરેન્જ ફ્લેવર નીચે આવી ગઈ. હા, એના માટે હવે હું મારો પાસ સ્કેન કરીશ. હવે મારી ચોકલેટ અહીંથી નીકળશે. હા 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 હા, એ ચોકલેટ જશે આ રીતે ફરતી 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 ઉપર, અને એના ગંતવ્ય સુધી. હા, મારા માથે શું આવ્યું હવે મારા નામ પર? વાવ, ઓરેન્જ. મારે જોઈતી હતી એ જ આવી. હા, છેવટે મેં કલેક્ટ કરી લીધી. વાવ. આ ચોકલેટ ફેક્ટરીની અંદર છેલ્લા 1.5 કલાકથી અમે ફરી રહ્યા છીએ, અને હવે તો આ ચોકલેટોના પહાડ
જોઈ જોઈને મન ભરાઈ ગયું છે. ગુજરાતીમાં કહીએ ને અપકી ગયા છે, હવે આને ના હવે નથી ખાવી. પણ પ્રવાસીઓ આ બહુ જ રસથી ચોકલેટ્સ જોઈ રહ્યા છે અને એને ખરીદી પણ રહ્યા છે. આ ચોકલેટ્સ ખરેખર સુપિરિયર પ્રીમિયમ ક્વોલિટીની ચોકલેટ્સ અહીંયા આગળ અવેલેબલ હતી. પ્રાઇસ એની થોડી વધારે મોંઘી લાગી મને, પણ તે છતાંય પ્રવાસીઓ જ્યારે આવે ત્યારે કોઈ ખરીદવામાં કોઈ આનાકાની કરતું હોય એવું મને ના લાગ્યું. અમારું ગ્રુપ પણ ખરીદવા માટે અને અમે ઘરે જઈશું ત્યાં સુધી એ પ્રિઝર્વ થશે નહીં થાય એ બધી ઇન્ક્વાયરી કરીને ચોકલેટ્સ ખરીદી રહ્યું હતું. અને ખરેખર બધાને બહુ સારું અહીં આગળ ફેક્ટરીની અંદર ડિસ્કાઉન્ટ પણ મળ્યું અને અમે અમારે જોઈતી હતી એટલી ચોકલેટ્સ લઈ અને મ્યુઝિયમની બહાર જવા માટે હવે નીકળી ગયા. ખાસ ચોકલેટ મ્યુઝિયમ જોઈને હવે હું બહાર જઈ રહ્યો છું, પણ મને એ ખબર ના પડી કે અહીં આગળ હું ચોકલેટ ખાવા માટે વ્લોગ બનાવવા આવ્યો હતો કે વ્લોગ બનાવવા માટે ચોકલેટો ખાધી. ઈરાદો બંનેનો હતો, પણ ચોકલેટ્સ વધારે ખવાઈ ગઈ. સ્વિટ્ઝરલેન્ડની અંદર અને આ ડેવલપ કન્ટ્રીની અંદર આવીએ ને ત્યારે એક બેનિફિટ એ થાય કે જેટલાની ટિકિટ્સ આપણે લઈએ ને એટલી ટિકિટ વસૂલ થઈ જાય. અને અહીંયા આગળ તો ખાસ કરીને જેટલા ફ્રેન્કની અમે ટિકિટ લીધી એનાથી વધારે ફ્રેન્કની તો કદાચ અમારા ગ્રુપે ચોકલેટ્સ ખાઈ કાઢી મ્યુઝિયમ જોતા અને એ લોકોએ જ્યાં જ્યાં ટેસ્ટ કાઉન્ટર મૂક્યા હતા એ બધી જ જગ્યાએ. તો આઈ હોપ કે આજે અમને વધારે લંચની જરૂર ના પડે, કારણ કે અહીંયા આગળ અમે જ્યારથી ફરી રહ્યા છીએ ત્યારથી આપણે ગુજરાતની અંદર જે બધી સ્વીટ્સ ખાવા માટે ટેવાયેલા છે એ અહીં મળતી નથી. તો આજે અમારું મોં મીઠું થઈ ગયું આ ચોકલેટ્સથી.